એટલે આ રીતે યજ્ઞના 4 વિભાજન કર્યા: હોતા, અધ્વર્યુ, ઉદ્ગાતા અને ચોથા બ્રહ્મા. અને ચારેયને વ્યાસજી એક વેદ આપ્યા: ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. જો આપણી આ સનાતન સંસ્કૃતિનો પાયો છે આપણા વેદ. 4 વેદ, એના દ્વારા બધા ગ્રંથોનું સર્જન થયું છે. પણ આ 4 વેદ આપણી સનાતન સંસ્કૃતિનો પાયો છે. અને એમાં પહેલો વહેલો વેદ વ્યાસજી દ્વારા જો રચાયો તો એ છે ઋગ્વેદ. પહેલો વહેલો વેદ છે ઋગ્વેદ. અને પહેલી વહેલી ભાષા છે સંસ્કૃત ભાષા. ત્યાં સુધી કોઈ ભાષા, કોઈ કલમ હતી જ નહીં. પહેલી વહેલી લખવાની પદ્ધતિ જો જગતને કોઈ આપી હોય તો આપણા વ્યાસજી આપી. ત્યાં સુધી ખાલી કંઠથી કંઠ વિદ્યા હતી કે ગુરુ બોલે અને શિષ્ય એને સાંભળીને યાદ રાખી લે, કંઠથી કંઠ. ત્યાં સુધી લખવાની કોઈ પદ્ધતિ નહોતી. પણ વ્યાસજી મહારાજે પહેલી વહેલી કલમ ઉઠાવી અને પહેલી વહેલી ભાષા જો લખી હોય તો સંસ્કૃત ભાષા, અને પહેલું વહેલું જો લખ્યું હોય તો ઋગ્વેદ. પહેલી વહેલી ભાષા છે સંસ્કૃત ભાષા. જો આ વેદ ભાષા, આ દેવ ભાષા છે સંસ્કૃત ભાષા. જો કે ધીરે ધીરે સંસ્કૃત લુપ્ત થતું જાય છે, કારણ કે ઇંગ્લિશ મીડિયમનો જમાનો આવી ગયો. સારી વાત છે, એમાંય કંઈ ના નથી. સંસ્કૃત દેવ ભાષા છે તો ઇંગ્લિશ વર્લ્ડ ભાષા. જ્યાં જાઓ ત્યાં કામ આવે. એ સારી વાત છે. આપણા બાળકોને અંગ્રેજી, ઇંગ્લિશ આવડવું જોઈએ. પણ પાછું સાવધાની એ રાખજો કે એને જે ખરા શબ્દો છે આપણા, ઘણીવાર એટલું બધું ઇંગ્લિશ આવડી જાય કે પછી સફરજનને શું કહેવાય, એપલને ગુજરાતીમાં શું કહેવાય એને ખબર ન હોય. એપલ એટલે એપલ જ સમજે, એને બતાવવું પડે કે આને સફરજન કહેવાય. 51 એટલે 51 કહેવાય, એ પાછી એને ખબર ન પડે ગુજરાતીમાં. 51 એટલે 51 જ. એ પછી ગુજરાતીમાં એ કયો આંકડો થાય, એ કઈ સંખ્યા થાય, એ આજના બાળકોને નથી ખબર હોતી. ભલે એ ખૂબ ઇંગ્લિશ બોલે, ખૂબ આપણા બાળકો દેશ વિદેશ સુધી પહોંચે, એમાં ના નથી. પણ આપણું સંસ્કૃત, આપણી દેવ ભાષા, આપણી રાષ્ટ્રભાષા, આપણી માતૃભાષા, એ તો એને આવડવી જોઈએ. સંસ્કૃતના કેટલાક શ્લોક આપણા બાળકોને શીખવીએ. ગીતાજીના પાઠ, ભાગવતના શ્લોક, રામાયણની કથા આપણા બાળકોને શીખવીએ. આ આપણા સંસ્કાર છે, આપણી સંસ્કૃતિ છે. અને જો બાળકોને અંદર સિંચ્યા હશે તો એ ગમે ત્યાં જશે ત્યાં એના સંસ્કારોને જાળવી રાખશે. ગમે ત્યાં મોકલો, પેટમાં પાણી નહીં હલે, કારણ કે આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ, આપણા શ્લોક એનામાં પડ્યા છે. ભલે થોડું ઘણું પણ સંસ્કૃત બાળકોને આવડવું જોઈએ. કેટલાક શ્લોક બાળકોને આવડે, એની તકેદારી માતા પિતાએ રાખવાની છે. ચાર વેદોના વિભાજન કર્યા વ્યાસજી. અને પછી તો વેદનો અધિકાર બધાને નથી, કેવલ બ્રાહ્મણોને અધિકાર છે. એનું કારણ કે વેદના મંત્ર શુદ્ધ ભાષામાં બોલાવા જોઈએ. અને જો શુદ્ધ ભાષામાં ન બોલાય, જો શુદ્ધ ઉચ્ચાર ન થાય તો અર્થનો અનર્થ થઈ જાય. વેદના મંત્ર બોલવા એટલે બહુ કઠિન છે. બરાબર સુસ્વર બોલવા પડે. જો સંસ્કૃત ભાષા બરાબર ન આવડે તો અર્થનો અનર્થ થઈ જાય. ઘણા ગાયત્રી મંત્રમાં ભૂલ કરતા હોય છે. ગાયત્રી મંત્રમાં કાં તો બોલવું નહીં, અને કાં તો બોલો તો બરાબર પેલા શીખી લેવું. કોઈ ગુરુમુખી બનીને શીખવો, કાં તો બરાબર સમજી લેવું પછી બોલવું. સમજ્યા વિના, શીખ્યા વિના ખાલી કોઈ પાસેથી સાંભળીને આપણે બોલી લઈએ એમ નહીં. બરાબર એને શીખો. બરાબર કોઈ એવા ગ્રંથમાં લખ્યો હોય તો એને બરાબર અક્ષરસહ વાંચો. કંઈ ભૂલ તો નથી. અને પેલા વેલા તો ગાયત્રી મંત્ર હાલતા ચાલતા બોલાય જ નહીં. ગાયત્રી મંત્ર એ વેદ મંત્ર છે. ગાયત્રી એ વેદ માતા છે. હાલતા ચાલતા ગાયત્રી મંત્ર ન બોલી શકાય.
હાલતા ચાલતા બોલવા માટે ઘણા પતિત પાવન મંત્ર છે. સરળ મંત્ર, પતિત પાવન મંત્ર. શ્રી કૃષ્ણ શરણમ મમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવ. આ બધા પતિત પાવન મંત્ર છે જે હાલતા ચાલતા બોલી શકાય. શ્રી રામ જય રામ જય જય રામ. બધાને વેદનો અધિકાર નથી એટલે વ્યાસજી મહારાજે મહાભારતની રચના કરી. તરત વેદના વિભાજન કર્યા પછી મહાભારતની રચના. અને મહાભારતના 1,00,000 શ્લોક છે. 1,00,000 શ્લોક. એ જ મહાભારતનો એક પાર્ટ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. અને ગીતાજીને મહાભારતમાંથી જ અલગ કરવામાં આવી છે, જેના 700 શ્લોક છે. સામાન્ય લોકો વાંચી શકે, સમજી શકે એટલા માટે મહાભારતની રચના કરી. પણ છતાંય વ્યાસજીને સંતોષ ન થયો એટલે એક પછી એક ગ્રંથોની રચના કરવા લાગ્યા વ્યાસજી મહારાજ. પછી તો ઘણા ગ્રંથોની રચના કરી. 17 ગ્રંથોની રચના કરી. પણ છતાંય વ્યાસજીને હજી સંતોષ ન થયો. હજી કાંઈક રચના કરવાનું બાકી છે. 17 ગ્રંથોની રચના કરી પણ તો એમ લાગે છે કંઈક બાકી છે, કંઈક બાકી છે, કંઈક જગતને આપવાનું બાકી છે. શું બાકી છે એ ખબર નથી. કંઈક બાકી છે એવું લાગે છે. આપણે ઘણીવાર તૈયારી કરતા હોઈએ ને કંઈક, તો એવું લાગે કે કંઈક બાકી છે, પણ હું બાકી છે યાદ ના આવે પાછું. પણ કંઈક બાકી છે એવું લાગે. હા, કોઈ યાદ કરાવનાર, પ્રેરણા આપવા વાળું મળી જાય, તરત યાદ આવી જાય કે હા, આ વસ્તુ બાકી છે. વ્યાસજીને પણ એવી જ ગડમથલ છે. કંઈક બાકી છે. શું બાકી છે એ ખબર નથી. અને બરાબર વ્યાસજી મહારાજ પોતાના સમ્યાપ્રાસ આશ્રમમાં બેઠા છે. ભગવાનનું સ્મરણ કરી રહ્યા છે અને પરમાત્માનું કીર્તન કરી રહ્યા છે. અને એ જ વખતે દૂર દૂરથી હરિનામ સંકીર્તનનો અવાજ સાંભળ્યો. ભગવાનનું સ્મરણ કરતા કરતા કોણ આવી રહ્યા છે? મહર્ષિ દેવર્ષિ નારદજી મહારાજ આવી. જો દરેક ગ્રંથોના મૂળમાં પ્રેરણા નારદજી આપી છે. નારદે કેવલ કોઈ સામાન્ય સંત નથી. આ તો દેવર્ષિ છે ભાઈ, આ તો મહર્ષિ છે, ભગવાનના લાડલા ભક્ત છે. ભાગવતના મૂળમાં પ્રેરણા નારદજી આપી અને રામાયણના મૂળમાં પ્રેરણા નારદજી આપી છે. તુલસીદાસજીએ તો રામચરિત માનસની રચના પછી કરી. પહેલા વેલા રચના વાલ્મીકી ઋષિએ કરી લીધી. ક્યારે કરી? જ્યારે રામ હાજર હતા પૃથ્વી પર, રામની લીલા ચાલતી હતી અને વાલ્મીકી ઋષિ આખી રામાયણ લખી નાખી. અને ઈ જ રામાયણ રામના 2 દીકરાઓને લવ અને કુશને શીખવી અને ઈ જ લવ કુશ રામના દરબારમાં જઈ આખી રામાયણ, વાલ્મીકીની રચેલી રામાયણ રામજીને સંભળાવી. જંબુદ્વીપે ભારત વર્ષે भरत खंडे एक नगरी है विख्यात अयोध्या, यही जन्म भूमि है परम पूज्य श्री राम की. हम कथा सुनाते राम सकल गुण धाम की. ये रामायण है पुण्य कथा श्री राम. ये रामायण है पुण्य कथा श्री राम. બે લવ અને કુશે રામજીને રામ દરબારમાં આખી રામાયણ સંભળાવી. કોની રચેલી? વાલ્મીકી ઋષિની રચેલી. પણ એ વાલ્મીકી તો પછી બન્યા ને. પેલા શું હતા? વાલિયા નામના લૂંટારૂ હતા. અને જ્યારે લૂંટારૂ હતા, બહારવટિયા હતા, ત્યારે એને કોણ મળ્યા? નારદજી મળ્યા. અને નારદજી સાથે સત્સંગ થયો અને નારદજીએ કહ્યું, વાલિયા આખા જગતને લૂંટે છે, જા આટલું પાપ કરે છે, કોના માટે? વાલિયાએ કહ્યું, મારા પરિવાર માટે, પરિવારનું ભરણ પોષણ કરવા. નારદજીએ કહ્યું, જા પરિવારને પૂછી આવ, આ એના માટે પાપ કરે છે તો એ બધા પાપના ભાગીદાર બનશે ને? પૂછી આવ બધાને. વાલિયાએ કહ્યું, મહારાજ બને જ ને, એમાં કઈ ના થોડા પાડે બધા. એના માટે આ પાપ કરું છું, એના માટે બધાને લૂંટું છું.
તો બધા પાપના ભાગીદાર તો બને જ ને, હા જ પાડશે બધા. નારદજીએ કહ્યું, જા હા પાડ તો હું અહીંયાથી ચાલ્યો જઈશ, પણ જો એ બધાય ના પાડે તો પછી હું જેમ કહું એમ તારે કરવું પડશે, પછી તું મારા શરણે આવી જઈશ. વાલીએ કહ્યું, મહારાજ મંજૂર છે, જો પરિવાર બધા હા પાડશે કે હા મહારાજ અમે તમારા પાપમાં ભાગીદાર બનશું તો આ કાર્ય ચાલુ રાખીશ, પણ જો બધા ના પાડી દેશે તો તમારા શરણે આવી જઈશ, તમે કહેશો એમ કરીશ. વાલીઓ ગયો ઘરે, પરિવારજનોને પૂછ્યું, ભાઈ તમારા માટે આટલી બધી લૂંટ ચલાવું છું, આ બધા લોકોને લૂંટું, આટલા અપરાધ કરું, આ તમારા માટે, આ પાપના બધા ભાગીદાર બનશો ને? ત્યારે પરિવારજનોએ હાથ જોડ્યા, કહ્યું, મહારાજ વાત સાચી, પણ અમે તમને ક્યાં કહીએ છીએ કે કોઈને લૂંટવા જાઓ, ચોરી કરવા જાઓ. મહેનત કરો ને પુરુષાર્થ કરો ને, મજૂરી ગમે એમ કરીને પૈસા કમાઈને અમારું ભરણ પોષણ કરવાનું છે, એ જવાબદારી તમારી છે. અમે ક્યાં તમને કીધું તમે ચોરી કરો? મહેનત કરો, પુરુષાર્થ કરો. ભગવાને આવડું સુંદર શરીર આપ્યું છે, 2 હાથ આપ્યા છે, મગજ આપ્યું છે, બુદ્ધિ આપી છે. જાઓ મહેનત કરો, પુરુષાર્થ કરો. તમે ચોરીનો માર્ગ લીધો છે, અમે નથી કહ્યું. એટલે આ અપરાધ જે કરો છો એના ક્યાંય અમે ભાગીદાર નથી. બધાએ ના પાડી દીધી અને વાલિયાની આંખમાં અશ્રુ આવ્યા. નારદજીના ચરણમાં આવી ગયો, મહારાજ હવે તમે જેમ કહેશો એમ કરીશ. અને નારદજીએ મંત્ર આપ્યો, કહ્યું, જા રામ મંત્ર તને આપું છું, જા આ મંત્રનો જાપ કર. અને રામ મંત્ર, ખાલી રામ, આગળ કાંઈ નહીં, આગળ પાછળ કોઈ શબ્દ નહીં, ખાલી રામ. અને એક બાજુ વટવૃક્ષ નીચે બેસી અને વાલીઓ મંડ્યો આ મહામંત્રનો જાપ કરવા. અને રામ 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 મરા મરા મંડ્યું થવા. અને લખી નાખ્યું તુલસીદાસજી રામચરિત માનસમાં કે ઉલટા નામ જપત જગ જાના અને બાલ્મીક ભય બ્રહ્મ સમાના. વાલ્મીકી ઋષિ બની ગયા, રામ 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 કરતા હતા. અને એ જ વાલ્મીકીએ પછી નારદજીની પ્રેરણાથી રામાયણની રચના કરી. અને મહાપુરુષોનો મત છે એ જ વાલ્મીકી તુલસીદાસ ગોસ્વામી બનીને આવ્યા અને રામચરિત માનસની રચના તુલસીદાસજીએ કરી. એટલે ખરેખર દરેક ગ્રંથોના મૂળમાં પ્રેરણા નારદજીએ આપી છે. નારદજી મહારાજ ભગવાનનું સ્મરણ કરતા કરતા આવી રહ્યા અને અહીંયા વ્યાસજી પણ પરમાત્માનું સ્મરણ કરી રહ્યા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, હરિ વાસુદેવાય વાસુદેવાય, હરિ વાસુદેવાય, હે વાસુદેવાય, હરિ વાસુદેવાય, વાસુદેવાય, હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે વાસુદેવાય, હરિ વાસુદેવાય, વાસુદેવાય, હરિ વાસુદેવાય. 3 વાગ્યાના આપણે બધા આમને આમ બેઠા છીએ, તો હવે જરા તાલી પાડું ને તો આમ પાછા ફ્રેશ થઈ જઈએ. તાલી પાડીએ તો આમ જરા પાછું યોગા થઈ જાય ને. અને ખાલી ધાર્મિક રીતે જ નહીં, વૈજ્ઞાનિક રીતે તાલી પાડવી બહુ સારી વાત છે, કારણ કે બ્લડ સર્ક્યુલેશન વધે, ક્યારે એટેકનો ભય ન રહે, એટલે તાલી તો પાડવી જ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય, હરિ વાસુદેવાય, હરિ વાસુદેવાય, હરિ વાસુદેવાય. હે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, હે વાસુદેવાય, હરિ વાસુદેવાય,
હરિ વાસુદેવાય હરિ વાસુદેવાય ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते વાસુદેવાય ओम नमो भगवते वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય हे वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि વાસુદેવાય ओम नमो भगवते वासुदेवाय હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય वासुदेवाय हरि वासुदेवाय વાસુદેવાય હરિ વાસુદેવાય હજી આ આગળવાળાના હાથ દેખાય છે આમ પાછળવાળા તો શાંતિથી બેઠા છે હે વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય હે હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય वासुदेवाय हरि वासुदेवाय વાસુદેવાય હરિ વાસુદેવાય वासुदेवाय हरि वासुदेवाय વાસુદેવાય હરિ વાસુદેવાય ओम नमो भगवते वासुदेवाय હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય ओम नमो भगवते वासुदेवाय હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય हे वासुदेवाय हरि वासुदेवाय વાસુદેવાય હરિ વાસુદેવાય वासुदेवाय हरि वासुदेवाय વાસુદેવાય હરિ વાસુદેવાય हे हरि ओम नमो भगवते वासुदेवाय હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય ओम नमो भगवते वासुदेवाय હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય हे वासुदेवाय हरि वासुदेवाय વાસુદેવાય હરિ વાસુદેવાય वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय હરિ વાસુદેવાય ओम नमो भगवते वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण નારાયણ નારાયણ हे हरि नारायण 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 हरि નારાયણ 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 हरि नारायण 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 हरि નારાયણ 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 हे बद्री नारायण 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 बद्री नारायण નારાયણ નારાયણ हे लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण નારાયણ નારાયણ हे नर नारायण 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 नर नारायण નારાયણ નારાયણ हे सत्य नारायण 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 सत्य नारायण નારાયણ નારાયણ सत्य नारायण 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 सत्य નારાયણ 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 हे हरि नारायण हरि નારાયણ हे हरि नारायण हरि નારાયણ हे हरि नारायण હરિ નારાયણ बोली श्री व्यास नारायण
નારાયણ ભગવાન. ભગવાન કી જય. અહીંયા વ્યાસજી મહારાજ હરિનામ સંકીર્તન કરે, બીજી બાજુ નારદજી મહારાજ પણ નારાયણ નારાયણ કરતા પધાર્યા, વ્યાસજીના આશ્રમમાં પધાર્યા. વ્યાસજી ઉભા થઈ નારદજીનું સ્વાગત કર્યું. પધારો મહારાજ, ધન્ય ઘડી ધન્ય ભાગ. કોઈ અતિથિ રૂપે જ્યારે સંત આપણા આંગણે પધારે ના, ત્યારે સમજો કે આજ આપણો દિવસ બહુ ચડિયાતો છે. એ સંત કોઈ અપેક્ષા માટે નહીં, આપણું કલ્યાણ કરવા આવ્યા છે. જ્યારે કોઈ સાધુ, કોઈ સંત, કોઈ બ્રાહ્મણ અતિથિ રૂપે જ્યારે આવે, ત્યારે એ દિવસ આપણું સુવર્ણમય બની જાય. એ આપણા ભાગ્યને જગાડવા આવ્યા. વ્યાસજીએ સ્વાગત કર્યું. હે નારદજી પધારો, ધન્ય ઘડી ધન્ય ભાગ, આજ અતિથિ રૂપે આવ્યા આપ. નારદજીને સુંદર આસન ઉપર બિરાજમાન કર્યા. પણ નારદજીએ વ્યાસ સામે જોયું, કહ્યું વ્યાસજી કંઈક ચિંતામાં લાગો છો તમે, કંઈક દુખી છો, કંઈક વ્યગ્રતા છે તમારા હૃદયમાં. શું વાત છે હે વ્યાસજી? વ્યાસજીએ કહ્યું નારદ, આટલા ગ્રંથોની રચના કરી, અરે મહાભારતની રચના કરી, વેદોના વિભાજન કર્યા, 17 ગ્રંથોની રચના કરી, પણ છતાંય મારા મનમાં હજી અસંતોષ છે. એ સંત કોઈ અપેક્ષા માટે નહીં, આપણું કલ્યાણ કરવા આવ્યા છે. જ્યારે કોઈ સાધુ, કોઈ સંત, કોઈ બ્રાહ્મણ અતિથિ રૂપે જ્યારે આવે, ત્યારે એ દિવસ આપણું સુવર્ણમય બની જાય. એ આપણા ભાગ્યને જગાડવા. વ્યાસજીએ સ્વાગત કર્યું. હે નારદજી પધારો, ધન્ય ઘડી ધન્ય ભાગ, આજ અતિથિ રૂપે આવ્યા આપ. નારદજીને સુંદર આસન ઉપર બિરાજમાન કર્યા. પણ નારદજીએ વ્યાસ સામે જોયું, કહ્યું વ્યાસજી કંઈક ચિંતામાં લાગો છો તમે, કંઈક દુખી છો, કંઈક વ્યગ્રતા છે તમારા હૃદયમાં. શું વાત છે હે વ્યાસજી? વ્યાસજીએ કહ્યું નારદ, આટલા ગ્રંથોની રચના કરી, અરે મહાભારતની રચના કરી, વેદોના વિભાજન કર્યા, 17 ગ્રંથોની રચના કરી, પણ છતાંય મારા મનમાં હજી અસંતોષ છે. હજી કંઈક અધૂરપ લાગે છે, કંઈક રચના કરવાનું બાકી હોય એમ લાગે છે નારદ. અને આ વાત સાંભળી નારદજીએ વ્યાસજીને સુંદર પ્રેરણા આપી છે. જોજો, ભાગવતના મૂળમાં નારદજીની પ્રેરણા છે. નારદજીએ કહ્યું, હે વ્યાસ, આટલા ગ્રંથો તમે રચ્યા, પણ આ બધા જ ગ્રંથોમાં તમે જ્ઞાનની વાતો કરી, અરે વૈરાગ્યની ચર્ચાઓ કરી, વિદ્વત્તાની ચર્ચાઓ કરી, પણ હજી સુધી તમે કૃષ્ણ પ્રેમની કથા નથી રચી. હજી સુધી તમે કૃષ્ણ લીલાની રચના નથી કરી. હજી સુધી તમે ભાગવત રૂપી ભક્તિ શાસ્ત્રની રચના નથી કરી. ગમે એટલું જ્ઞાન હોય, ગમે એટલું વૈરાગ્ય હોય, પણ યાદ રાખજો, એમાં પ્રેમ ન ભળે, જ્યાં સુધી એમાં ભક્તિ ન ભળે, ત્યાં સુધી જ્ઞાન અને વૈરાગ્ય અધૂરા છે. ભક્તિ વિનાનું જ્ઞાન અભિમાન કરાવશે, ભક્તિ વિનાનું વૈરાગ્ય ક્યારેક પતન કરાવી દેશે. જો એમાં ભક્તિ નહીં હોય, જો એમાં કૃષ્ણ પ્રેમ નહીં હોય તો. હા, જ્ઞાન ઓછું હશે તો ચાલશે, અને વૈરાગ્ય ઓછું હશે તો ચાલશે, પણ ભક્તિ વિના નહીં ચાલે. કારણ કે પરમાત્મા જ્ઞાની વત્સલ નથી, પરમાત્મા ભક્ત વત્સલ છે. ભગવાન પ્રેમ પુરુષોત્તમ છે. ભગવાનને જ્ઞાની કરતાંય ભક્તો વધારે વાલા છે. કદાચ જ્ઞાન વૈરાગ્ય ઓછું હોય તો ચાલે, પણ ભક્તિ વિના ન ચાલે. એટલે તો જુઓ ને, મોટા જ્ઞાનીઓને ભગવાન નથી મળ્યા, ભક્તોને પેલા મળી ગયા. રોજ એ મોટા યજ્ઞ કરનારા ઋષિઓ, સાધુઓ, સંતો બધા શબરીની મશ્કરી કરતા. અરે શબરી, તું રોજ ઉઠીને રામની રાહ જોવે છે, રામ તને થોડા મળે? તને ક્યાં કઈ મંત્ર આવડે છે? તું ક્યાં જ્ઞાની છો? ક્યાં તને કઈ પૂજા, સેવા, કઈ રીતે મંત્ર, કઈ રીતે યજ્ઞ કરવો તને ક્યાં આવડે છે? રામ તો અમને મળશે.
અમે ઋષિઓ, અમે સાધુઓ, અમે મંત્ર બોલનારા, અમે વિદ્વાનો, અમે જ્ઞાની પંડિતો છીએ. રામ પેલા અમારે ત્યાં આવશે, તને થોડા મળે? તને ક્યાં યજ્ઞ આવડે છે? તને ક્યાંય સાધના સમાધિ કોઈ મંત્ર આવડે છે? શબરીએ કહ્યું, મહારાજ, આ રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને આજ મારા રામ આવશે એવા વિશ્વાસ સાથે રોજ સીતારામ સીતારામના સ્મરણ સાથે આ આંગણું વાળું ને, બસ એ જ મારું યજ્ઞ છે. આજ મારા રામ જરૂર આવશે એવા વિશ્વાસ સાથે સુંદર મીઠા મીઠા બોર વીણી વીણીને લાવું ને ભગવાનનું સ્મરણ કરતા, બસ એ જ મારી સાધના છે. અને આજ જરૂર રામ આવશે એવા વિશ્વાસ સાથે સુંદર રામ માટે માળા બનાવું પુષ્પની, સીતારામનું સ્મરણ કરતા કરતા, બસ એ જ મારી સમાધિ છે. મારે કોઈ બીજી સમાધિ, કોઈ બીજા યજ્ઞની, કોઈ સાધનાની જરૂર નથી. બસ આજ મારી સમાધિ, આજ મારો યોગ, આજ મારું યજ્ઞ, આજ મારી સાધના. અને ખરેખર એવું જ થયું. ઓલા બધા જ્ઞાનીઓ, યજ્ઞ કરવા વાળા, મંત્ર બોલવા વાળા, એ વૈરાગીઓ, જ્ઞાનીઓ, પંડિતો રહી ગયા અને રામ શબરીની ઝૂંપડી આવી ગયા. કારણ કે ભગવાન ભક્ત વત્સલ છે, કારણ કે ભગવાન પ્રેમને આધીન છે. યાદ રાખો, પ્રેમ પુરુષોત્તમ છે પરમાત્મા. નારદજીએ કહ્યું, વ્યાસજી, હજી સુધી તમે ભક્તિ શાસ્ત્રની રચના નથી કરી, હવે તમે ભાગવતની રચના કરો. અને ભાગવતનું નામ સાંભળ્યું વ્યાસજી પ્રસન્ન થયા. અહીંયા નારદજીએ પોતાના પૂર્વજન્મનો ઇતિહાસ બતાવ્યો. હે વ્યાસ, તમારા જેવા ઋષિઓના આશીર્વાદથી આજ એક દાસી પુત્રમાંથી હું મહર્ષિ નારદ બની ગયો. પૂર્વજન્મ બતાવ્યો અહીંયા નારદજીએ પોતાનું, કે અહમ પુરાતિત ભવે ભવમ મુને દાસ્યા સુકસ્યાશ્ચન વેદવાદિના નિરૂપિતો બાલક એવ યોગિના શુશ્રૂષણે પ્રાવૃષે નિર્વિવિક્ષતા. હે વ્યાસજી, પૂર્વજન્મમાં હું એક સામાન્ય દાસીનો દીકરો હતો. મારી માં વિધવા હતી, લોકોના કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતી. એકવાર કેટલાક સાધુઓના મંડળો અમારા નગરમાં આવ્યા ચાતુર્માસ કરવા. મારી માએ વિચાર કર્યો, ચાલ સંતોની સેવા કરવા માટે જાઉં. પણ વળી વિચાર કર્યો, જો હું સેવા કરીશ તો ઘરનું કામ કોણ કરશે? બધા લોકોનું જે કામ કરું છું તો ઘરનું ગુજરાન કેમ ચાલશે? એટલે મારાથી તો સેવામાં જઈ નહીં શકાય, પણ નાનકડો 6-7 વર્ષનો મારો દીકરો છે, એને સંતોની સેવા કરવા માટે મોકલું. નાનકડા દીકરાને સંતોની સેવા કરવા માટે મોકલ્યો. અને આ નાનકડો દીકરો એવી અખંડ સેવા કરવા લાગ્યો. સંતો ઉઠે એ પેલા ઉઠી જાય, સંતોનું આંગણું વાળે, સંતો માટે ભોજન બનાવે, એના ચરણ દબાવે, વસ્ત્ર ધુએ, એવી અખંડ સેવા કરવા લાગ્યો. પછી તો સંતો એને હરિદાસ કહીને બોલાવવા લાગ્યા. નામ આપ્યું હરિદાસ. અને હરિદાસ બાળક અખંડ સેવા કરવા લાગ્યો સંતોની. ધીરે ધીરે ચાતુર્માસ પૂર્ણ થયા, સંતોની વિદાયનો સમય આવ્યો. સંતોએ વિચાર કર્યો, અરે આ બાળકે અખંડ સેવા કરી છે આપણી, ભલે બદલામાં બીજું તો કાંઈ ન આપી શકીએ, પણ હા, હૃદયના આશીર્વાદ તો જરૂર આપીને જઈએ. સંતો, મહાપુરુષો, બ્રાહ્મણો ભલે કદાચ સેવાના બદલામાં બીજું કાંઈ ના આપે, પણ હા, હૃદયના આશીર્વાદ તો જરૂર આપશે. અને આશીર્વાદ એ જીવનની શ્રેષ્ઠ પૂંજી છે. યાદ રાખજો, ખરા ટાઈમે જો કંઈ કામ આવે ને તો એ આશીર્વાદ કામ આવી જાય. ખરા ટાઈમે કામ આવે આશીર્વાદ. કોઈ ભયંકર દુર્ઘટનામાં માણસ બચી જાય તો આપણે શું કહીએ કે અરે કોઈના આશીર્વાદ આડા આવ્યા, કોઈના પુણ્ય આડા આવ્યા. ખરા સમયે આશીર્વાદ આડા આવી જાય. એ દેખાતા નથી, આશીર્વાદ દેખાય નહીં, અપ્રત્યક્ષ રૂપે, પણ એ કામ કરી જાય, એ કામ આવી જાય ખરા સમયે. સંતોએ વિચાર કર્યો, આ હરિદાસનું કંઈક કલ્યાણ કરતા જઈએ.
પોતાના ભોજનમાંથી એક એક કોળિયો પ્રસાદ અલગ કર્યો અને હરિદાસને આપ્યો. કહે બેટા લે આ સંતોના આશીર્વાદનો પ્રસાદ છે, લે આ પ્રસાદ તું આરોગ અને જા, અમારા આશીર્વાદ છે, તું વેદોનો જ્ઞાતા બનીશ. અને સંતોના આશીર્વાદનો પ્રસાદ જ્યાં ખાધો ત્યાં તો એ હરિદાસ અભણ છે, નાનકડો બાળક છે, કાંઈ ભણ્યો નથી, છતાંય સંસ્કૃતનો વેદજ્ઞ વિદ્વાન વેદ ભાષામાં ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યો હરિદાસ. જોજો આ સીધું આશીર્વાદનું ફળ મળ્યું. આશીર્વાદ દેખાય નહીં પણ કામ તો જરૂર કરે. સંતોએ વિદાય માંગી. હરિદાસ હવે અમારો જવાનો સમય આવ્યો. હરિદાસ રડવા લાગ્યો, મહારાજ મારે હવે સંસારમાં નથી રહેવું ઘરમાં. મને સાધુ બનવાની ઈચ્છા છે, મને સાધુ બનાવી દો, તમારી સેવા કરીશ, તમારી સાથે રહીશ. પણ જોજો સાધુઓની શિખામણ, કેવી સુંદર શિખામણ સંતોએ આપી. કહ્યું બેટા એ હરિદાસ, બહુ આનંદની વાત છે કે તારી સાધુ બનવું છે. સારી વાત છે બેટા, આમાં કોઈ વિરોધ નથી અમારો. પણ હા, તારી માં વિધવા છે અને હજી જીવિત છે, અને એ વિધવા માને કેવલ ને કેવલ હે બેટા તારો જ આધાર છે. અને વિધવા માને નિરાધાર છોડી, એકલી છોડી, રડતી છોડીને જો તું સાધુ બનીશ તો એવી સાધુતાનો સ્વીકાર કદાચ ભગવાન પણ નહીં કરે. પેલા તારી માની સેવા કર, પછી સાધુ બનજે. કેવી સુંદર શિખામણ આપી સંતોએ. જો એટલે આપણામાં કહેવત છે ને કે પેલા પ્રભુ ઘરમાં, પછી પ્રભુ પરમાં. પેલા મા બાપની સેવા કરીએ ભાઈ, પછી સમાજ સેવા કરવા નીકળીએ. ઘણા શિયાળામાં ધાબળા ઉઢાડવા નીકળે, પાણીના પરબ બાંધે, પણ ઘરમાં માને પાણીનો એક ગ્લાસ પાવાનો સમય ન હોય તો એ પાણીના પરબનું ફળ મળે? શિયાળામાં ધાબળા ગામ આખાને ઉઢાડે, પણ મા પાસે 5 મિનિટે બેસવાનો જો સમય ન હોય કે માં મારાથી કદાચ ક્યાંય ભૂલ થઈ જતી હોય તો મને ક્ષમા કરજે, આજે મારી પાસે જે કાંઈ છે ને એ તારા આશીર્વાદનું ફળ છે. ભલે સમાજ સેવાનો કઈ વિરોધ નથી, કરીએ, બહુ સારી વાત, કરવી જ જોઈએ, પણ મા બાપને દુખી કરીને તો નહીં. મા બાપની સેવા ઉપરાંત સમય મળે તો પછી બીજાની સેવા કરીએ. મા બાપ ઘરમાં દુખી હોય, એને ખાવાનું પૂછવાનું આપણી પાસે સમય ન હોય, અને મંદિરે ધક્કા ખાઈએ તો એ ખાલી ધક્કા જ છે. શ્રમ એવ હિ કેવલમ લખી નાખ્યું છે ગ્રંથોમાં મહાપુરુષોએ કે જ્યાં માતા પિતાની સેવા ન થાય, જે ઘરમાં વડીલોની આંખમાંથી આંસુ પડે ને એ ઘરમાં ક્યારેય રિદ્ધિ સિદ્ધિ ટકે નહીં, ક્યારેય ઘરમાં લક્ષ્મી ન ટકે. એટલે તો સંતોએ કહ્યું ને કે जिन मात पिता की सेवा करी तो वो तीर्थ तीर गया न गया, वो तीर्थ तीर गया न गया. जिन मात पिता की सेवा કરી તો वो तीर्थ तीर ગયા ન ગયા. જેને મા બાપની સેવા કરી છે ને એ કદાચ ગંગામાં સ્નાન કરે તોય ભલે, કદાચ યમુના પાન કરવા મળે તોય ભલે, કદાચ ન મળે તોય અફસોસ ન કરશો, કારણ કે ઘરમાં કાશી ને ઘરમાં મથુરા, મારે ઘરમાં છે ગોકુળિયું ગામ, મારે નથી જાવું તીર્થધામ. માતા પિતાના ચરણમાં જ 68 તીર્થ છે ભાઈ. એની સેવા છોડીને ક્યાંય ન જશો. હા, એમાંથી સમય મળે તો પછી બીજું બધું આપણે કરીએ એ યોગ્ય છે. મેં તો મંદિર ગયા પૂજા આરતી કી, મેં તો મંદિર ગયા પૂજા आरती की,
पूजा करते हुए ख्याल आ गया। पूजा करते हुए ये ख्याल आ गया क्या कि मैंने माँ बाप की सेवा की ही नहीं, मैंने माँ बाप की सेवा की ही नहीं, तो फिर पूजा के करने से क्या फायदा, मैंने माँ बाप की सेवा की ही नहीं, फिर पूजा के करने से क्या फायदा। गंगा नहाने हरिद्वार काशी गया, गंगा नहाने हरिद्वार काशी गया, गंगा नहाते हुए ख्याल आ गया, गंगा नहाते हुए ख्याल आ गया कि तन को धोया मगर मन को धोया नहीं, तो फिर गंगा नहाने से क्या फायदा, तन को धोया मगर मन को धोया नहीं, फिर गंगा नहाने से क्या फायदा। कभी गिरते हुए को उठाया नहीं, फिर आंसू बहाने से क्या फायदा, कभी गिरते हुए को उठाया नहीं, फिर गंगा नहाने से क्या फायदा। कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा, कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा। મા બાપની સેવા પેલા કરવી, મા બાપ, ઘરના વડીલો, ઘરના બુઝુર્ગો, આપણા સાસુ સસરા, બહેનો માટે લગ્ન પછી એના સાસુ સસરા એ જ એના મા બાપ છે, એ જ એના માવતર છે, એની સેવા કરવી ભાઈ। ગ્રંથોમાં તો ત્યાં સુધી લખ્યું છે કે જે પત્ની એના પતિને એની માથી વિખૂટો કરે ને એને બ્રહ્મ હત્યાનું પાપ લાગે। માને એના દીકરાથી વિખૂટો કરે એને બ્રહ્મ હત્યાનું પાપ લાગે, આવું ગ્રંથોમાં લખ્યું છે। પતિદેવ બેડરૂમમાં આવ્યા નથી, બધુંય ભૂલી જાય, આટલા વર્ષોનો માનો પ્રેમ ભૂલી જાય અને એને પેલી સાચી લાગે, સારી વાત છે, એમાં કંઈ ના નથી, એ લગ્ન કરીને આવી છે, ખૂબ સાચવવી એને, ખૂબ રાખવી, ખૂબ એને લાડ લડાવવા, પણ માથી વટીને નહીં। એમાં જરાય ગરબડી થાય ને તો પ્રેમથી કહી દેવું કે તો પછી તું તારી માં પાસે રહે ને હું મારી માં પાસે રહું, એમાં ગરબડી નહીં ચાલે। મારી માં એ તો પ્રથમ નંબરે છે, આ બીજા નંબરે પત્ની હોય, પહેલા નંબરે પત્ની ન હોય। ધિક્કાર છે એવા દીકરાઓને કે જે માને ભૂલી જાય ને એને પછી પેલા પત્ની, ભલે પત્નીને ફેરવીએ હેરવીએ બધા કરતા એને સારું રાખીએ, પણ વંદન તો માના ચરણમાં પેલા થાય, પછી લક્ષ્મી રૂપે પત્નીને કરવા, એટલે એ માતાજી મઢમાં રહી, એને પગે તો લાગી જ લેવું, કારણ કે એ માવડી મઢમાં રીએ તો ઘરમાં બધું હરખું હાલે। પેલી વાત આવે ને કે પેલો ભાઈ આમ આખા ગામમાં ફરતો તો સિંહ જેવો છું, ઘરમાં આવે ત્યાં ઓલી માતાજી સામે ઊભી હોય કે તું સિંહ છો પણ હું સિંહ સવારી કરનારી છું, દુર્ગા।
એટલે એ ભલે લક્ષ્મી છે ઘરની, આપણે એના એટલે તો કંકુ પગલા કરીએ છીએ. આપણા હિન્દુત્વમાં, આપણા ધર્મમાં કોઈ પણ રૂપે સ્ત્રીની પૂજા થાય છે. જુઓ, ક્યાંય સ્ત્રીને અવગણી નથી. એ દીકરી નાની હોય ત્યારે કુમારકા રૂપે એની પૂજા થાય, એના લગ્ન થાય તો લક્ષ્મી રૂપે એની પૂજા થાય, એના કંકુ પગલા કરવામાં આવે. એ જ જ્યારે માં બને ત્યારે માતૃ રૂપે એની પૂજા થાય. સંજોગવશાત વિધવા બને તો ગંગા સ્વરૂપે એની પૂજા થાય. કોઈ પણ રૂપે સ્ત્રીની પૂજા કરવામાં આવે. લગ્ન થાય એટલે ઘરમાં આપણે એના કંકુ પગલા કરાવીએ, પણ એટલે નથી કરાવતા કે બીજા બધા એના પગલા ભૂસી નાખે. યુવાન દીકરીઓને શિખામણ આપજો ભાઈ. આજે કેવી 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 ઘટનાઓ બને છે. હજી તો લગ્ન થયા હોય ને લગ્નના ફોટોગ્રાફ્સ ન આવ્યા હોય ત્યાં તો ડિવોર્સ થઈ જાય. ત્યાં તો સમજાવવાની જરૂર છે દીકરીઓને કે બેટા આ જ ક્રમ છે જગતનો. ગમે એવી રાજરાણી હોય, ગમે એવી રાજકુમારીની જેમ મા બાપના ઘરે રહી હોય ને, પણ સાસરે તો રસોડામાં જવું પડશે. સાસરીએ જાય તો રહોડું સંભાળવું પડે, રોટલા ઘડવા પડે. ના આવડે તો થાબડીને, ના આવડે તો શીખી જા. ના આવડે કેમ હાલે? ભલે કઈ હવે પેલાના જેવા કામ નથી, પણ જે થોડું ઘણું છે એ તો સમજવું જ પડે, એ તો સંભાળવું જ પડે. એમાંથી આપણે હાથ ઊંચા કરી દઈએ તો ન ચાલે. અને દીકરીને જો સુખેથી રાખવી હોય ને તો એકવાર લગ્ન થઈ જાય એટલે પછી રોજ ઉઠીને ફોન કરવા નહીં કે બેટા નાસ્તો કર્યો. ઓલી કરી જ લી એવી છે હવની મોર, એ ભૂખી રી એવી જ નથી. હવની મોર ડબ્બા ખોલી લી. એટલે પેલા વેલા તો રોજ ઉઠીને ફોન જ ન કરવો. હા, પૂછી લેવું બેટા બધું બરાબર છે, કેમ છે, સેટ થઈ ગઈ, બધાના સ્વભાવ કેમ છે, પૂછી લેવું. પછી એકવાર સેટ થઈ જાય, ફાવી જાય, પછી તો હવે ન્યા જ રહેવાનું છે, તમે ફોન કરો કે ન કરો. અને કેટલીક વાત તો સ્વીકારવી જ પડે. સ્વીકાર્યા વિના છૂટકો જ નથી. કાંઈ એક વ્યક્તિ માટે 10 જણા ન બદલાય, 10 માટે એકે બદલવું પડે. આવી શિખામણ આપીને મોકલજો બેટા, તારે થોડું ચેન્જ કરવું પડશે તારી લાઈફમાં. કથા ખાલી સાંભળવા માટે નથી, કથા જીવનમાં ઉતારવા માટે છે. કથા સાચી સમજણ માટે છે. કથા જીવનને સંવારવા માટે છે. કથા જીવનને સજાવવા માટે છે. દીકરીઓને કેવું બેટા, અત્યાર સુધી તું પિયરમાં હતી, હવે સાસરીએ જેટલું સારું લાગે એટલું જ કરવું, ઓવર ન જાવ. એની પણ એક મર્યાદા હોય છે, સાસરિયાની પણ. અને આવી શિખામણ જો આપી હોય ને તો એ દીકરી જેમ દૂધમાં સાકર ભળે એમ સાસરિયામાં ભળી જાય. મા બાપની સેવા, સાસુ સસરાની સેવા, ઘરના વડીલોની સેવા કરજો ભાઈ. મેવા મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. એ મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મેવા મળે કે ના મળે, મારી સેવા
તમારી કરવી છે. હે મારે સેવા તમારી કરવી છે. એ મારો કંઠ મધુરો ન હો ભલે, મારો સુર બેસુરો હો ભલે, મારો કંઠ મધુરો ન હો ભલે, મારો સુર બસુરો ભલે. મારો કંઠ મધુરો ન હો ભલે, મારો સુર બેસુરો હો ભલે, મારો કંઠ મધુરો ન હો ભલે, મારો સુર બસુરો ભલે. મને શબ્દ મળે કે ના મળે, મને શબ્દ મળે કે ના મળે, મારી કવિતા તમારી લખવી છે. મારી કવિતા તમારી રચવી છે. હે મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મેવા મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે. મારી સેવા તમારી કરવી છે. મારી સેવા તમારી કરવી. મારે સેવા તમારી કરવી છે. નારદજીએ કહ્યું, હે વ્યાસજી, પૂર્વ જન્મમાં હું દાસીનો દીકરો હતો. પછી તો સંતોની આજ્ઞાથી અખંડ સેવા કરી મારી માની, અને એકવાર અકસ્માત માનું મૃત્યુ થયું અને માની અંતિમ ક્રિયા પૂર્ણ કરી અને પછી હું સંત મંડળીમાં આવી ગયો. સંતોએ મને સુંદર મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. અને મંત્ર જાપ કરતા કરતા વર્ષો વીતી ગયા. આખરે આકાશવાણી થઈ, હે હરિદાસ, હે બેટા જા, આ જન્મમાં નહીં પણ બીજા જન્મમાં તને મારા દર્શન થશે. મારો મહર્ષિ નારદ રૂપે તું મારું પરમ ભક્ત બનીશ. અને એ જ હરિદાસનું શરીર છૂટ્યું અને બીજા જન્મમાં બ્રહ્માના માનસ પુત્ર તરીકે બ્રહ્માના મનમાંથી પ્રગટ થયા અને મહર્ષિ નારદ રૂપે ભગવાનના અવતાર રૂપે પ્રગટ થયા અને દેવતાઓએ જય જયકાર કર્યો. બોલીએ શ્રી નારદજી મહારાજ કી જય. નારદજી પૂર્વજન્મ વ્યાસજીને બતાવ્યું, મહારાજ આજ હું મહર્ષિ બન્યો એક સંતોના આશીર્વાદથી, મારી માના આશીર્વાદથી, મારી માની સેવાના પ્રતાપે આજ મહર્ષિ નારદ બન્યો છું. મહારાજ તમે ભાગવતની રચના કરો. અને ભાગવતનું નામ સાંભળતા વ્યાસજી એવા પ્રસન્ન થઈ ગયા, આંખ મંડી બંધ થવા, સમાધિ મંડી લાગવા. અને સમાધિમાં જે જે કૃષ્ણની લીલાના દર્શન થયા એ દર્શન કરતા જાય અને વ્યાસજી ભાગવતની રચના કરવા લાગ્યા. રચના મંડી થવા, પણ હવે આને લખે કોણ? રચના તો મંડી થવા, પણ એ શ્લોક કંઠસ્થ છે, લખવા વાળું કોઈ મળી જાય. અને શિવજીને યાદ કર્યા. ગજાનન ગણપતિ પધાર્યા અને તામ્રપત્ર લઈ, કલમ લઈ ગણપતિ દાદા લખવા માટે તૈયાર. ગણપતિએ કહ્યું, મહારાજ મારી શરત છે, એકવાર કલમ શરૂ થાય પછી ક્યાંય આરામ નહીં, વિરામ નહીં, ક્યાંય રેસ્ટ નહીં. કલમ એક ધારી લખાશે મારી, ક્યાંય કલમ અટકી તો લખવાનું મૂકી દઈશ. વ્યાસજી વિચારમાં પડ્યા, મારું નિત્ય કર્મ, મારી સંધ્યા પૂજા એ તો બધું કરવા ઊભું થવું પડે. પણ વ્યાસજી પરમ વિદ્વાન છે. નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધિ, તો વિશાલ બુદ્ધિમાન છે. વ્યાસજીએ કહ્યું, મહારાજ ભલે તમારી શરત મને મંજૂર છે, કલમ ક્યાંય અટકશે નહીં, પણ હું જે મંત્ર, જે શ્લોક બોલું
એ સીધે સીધા લખવાના નહીં, પહેલાં એનું ટ્રાન્સલેશન કરી, ભાષાંતર કરી, અર્થઘટન કરીને પછી લખવાના. ગણપતિ શરૂ અને વ્યાસજી બરાબર મંડ્યા શ્લોક બોલવા, પણ વચ્ચે સંધ્યા વંદનાનો સમય થાય એટલે વચ્ચે એવો અઘરો શ્લોક મૂકી દે કે ગણપતિ દાદાને સમજતા વાર લાગે. એ સમજી વિચારીને જ્યાં નવરા થાય ત્યાં વ્યાસજી મહારાજ ફરી પાછા સંધ્યા વંદના કરીને પાછા આવી જાય અને આ રીતે આખું ભાગવત રચાઈ ગયું. અને સુંદર ભાગવતની રચના. આમ તો સમય થઈ ગયો છે, પણ ખાલી 5 મિનિટ તમારી વધારે લઉં, વાંધો નથી ને? આમ તો કંઈ અત્યારમાં ભૂખ લાગે નહીં. 9 સાડા 9 આમ તો ભૂખ લાગે. કંઈ હવે કોઈ વહેલા તો આપણે જમીએ એવા છીએ નહીં. 9 પહેલા તો આ ભાગવતની કથા આવી છે તો એક સરસ મજાનો ભાગવતજીનો આંબો. બસ ખાલી 5-7 મિનિટ લાગશે. સુંદર મજાની ભાગવતની રચના થઈ છે વ્યાસજીના સુંદર શ્લોક દ્વારા, નારદજીની પ્રેરણા દ્વારા અને વ્યાસજીના સુંદર શબ્દ દ્વારા આ સુંદર ભાગવતજીની રચના થઈ. અને જેનો મહાપુરુષોએ આખો સુંદર ભાગવતનો આંબો અહીંયા ગાયો છે. આવો આપણે બધા પણ સાથે મળીને સુંદર ભાગવતજીનો આંબો ગાઈએ. એ આંબો અખંડ ભુવનથી ઉતર્યો, આંબો અખંડ ભુવનથી ઉતર્યો, વ્રજ ભૂમિમાં આંબાનો વાસ, સખી રે આંબો રોપિયો, વ્રજ ભૂમિમાં આંબાનો વાસ, સખી રે આંબો રોપિયો, આંબે વસુદેવજીએ બીજ વાવ્યા, આંબે વસુદેવજીએ બીજ વાવ્યા, એવા દેવકીજી ક્ષેત્ર પ્રકાશ, સખી રે આંબો રોપિયો, એવા દેવકીજી ક્ષેત્ર પ્રકાશ, સખી રે આંબો રોપિયો. બધાએ ગાવાનું છે સાથે, અવાજ આવતો નથી. આંબે યશોદાજીએ જળ સિંચિયા, આંબે યશોદાજીએ જળ સિંચિયા, એ નંદ ગોપ આંબાના રખેવાડ, સખી રે આંબો રોપિયો, નંદ ગોપ આંબાના રખેવાડ, સખી રે આંબો રોપિયો, બ્રહ્માજીએ તે 4 પત્ર લખ્યા, બ્રહ્માજીએ તે 4 પત્ર લખ્યા, મુનિ નારદે કીધા છે જાણ, સખી રે આંબો રોપિયો, મુનિ નારદે કીધા છે રાણ, સખી રે આંબો રોપિયો,
એ વ્યાસ મુનિએ તે 4 પત્ર કર્યા. હે વ્યાસ મુનિએ 4 પત્ર કર્યા. તેના 9 ખંડ માં છે નામ સખી રે આંબોરો પીયો. તેના 9 ખંડમાં છે નામ સખી રે આંબોરો પીયો. એ આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો. આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો. એ તેની સેવનારી વ્રજની નાર સખી રે આંબોરો પીયો. તેની સેવનારી વ્રજની નાર સખી રે આંબોરો પીયો. એ 12 સ્કંધ આંબાના થડ થયા. 12 સ્કંધ આંબાના ફળ થયા. 335 અધ્યાય છે ડાળ સખી રે આંબોરો પીયો. 335 અધ્યાય છે ડાળ સખી રે આંબોરો પીયો. 18,000 શ્લોકના આંબે તીર થયા. 18,000 શ્લોકના આંબે તીર થયા. 16 લક્ષ અક્ષર આંબે પાન સખી રે આંબોરો પીયો. 300 લક્ષ અક્ષર આંબે પાન સખી રે આંબોરો પીયો. એ કલ્પ વૃક્ષ થઈને આંબો દૂજીયો. કલ્પ વૃક્ષ થઈને આંબો ઊગીયો. એની 14 ભુવનમાં છાય સખી રે આંબોરો પીયો. એની 14 ભુવનમાં છાય સખી રે આંબો પીયો. તે ફળ શુકદેવજી વેડીને લઈ ગયા. તે ફળ સુખદેવજી વેળીને લઈને ગયા. એ પરીક્ષિત બેઠા છે ગંગાને તીર સખી રે આંબોરો પીયો. પરીક્ષિત બેઠા છે ગંગાને તીર સખી રે આંબો પીયો. એ તેરસ રેડ્યો પરીક્ષિતના શ્રવણ તીરસ રેડ્યો પરીક્ષિતના સવર્ણમાં. ખરો
અનુગ્રહનો આધાર સખી રે આંબોરો પીયો. હે ખરો અનુગ્રહનો આધાર સખી રે આંબોરો પીયો. એ 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું. હે 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું. જય શ્રી પુરુષોત્તમ અભિરામ સખી રે આંબોરો પીયો. જય શ્રી પુરુષોત્તમ અભિરામ સખી રે આંબોરો પીયો. આ આંબો ગાય શીખીને સુણી સાંભળ. હે આંબો ગાય શીખીને સુણે સાંભળે. એનો થાજો શ્રી વૈકુંઠમાં વાયો. એનો થાજો શ્રી વૈકુંઠમાં વાસ સખી રે આંબોરો પીયો. આંબોરો પીયો. આંબોરો પીયો. આંબોરો પીયો. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ. આ ભાગવતજીનો આખો આંબો છે. આ આંબો ગાવાનો ખૂબ મહિમા છે. આમાં બધું જ આવી જાય. કેટલા અધ્યાય, કેટલા સ્કંદ, કેટલા અક્ષર, કેટલા શ્લોક, કોના દ્વારા આંબો જગતને મળ્યો. આ સુંદર પરિભાષા આ ભાગવતજીના અંબાની મહાપુરુષોએ બતાવી અને સુંદર આ ભાગવતજીની રચના વ્યાસજી દ્વારા થઈ ગઈ છે. રચયિતા તો છે, પણ હવે કોઈ કથાના વક્તા તો જોઈએ કે જે કથાને ગેહે ગેહે જને જને, કારણ કે વ્યાસજીએ રચના કરી પણ જ્યારે જ્યારે કથા ગાવા બેઠા ત્યારે કાં તો એવા ભાવ વિભોર બની ગયા, રડવા લાગ્યા, અને કાં તો સમાધિમાં બેસી ગયા. કથાને શરૂ કરે પણ પૂરી ન કરી શકે, પૂર્ણ ન્યાય ન આપી શકે. એટલે હવે તો કોઈ એવું કથાનો અધિષ્ઠાતા, કોઈ એવો વક્તા જોઈએ કે જે કથાને પૂર્ણ ન્યાય સાથે જગત સામે રજૂ કરી શકે. રચના કરવી અને પ્રેઝન્ટ કરવું આ બે વસ્તુ અલગ છે. ઘણીવાર કોઈ રચના બહુ સારી કરી શકે પણ બોલી ન શકે. માઇક આપો ત્યાં કાગળે ભૂલાઈ જાય શું લખ્યું છે એમાં. રચી બહુ સારું શકે પણ બોલી ન શકે, અને ઘણા બોલી બહુ સારું શકે, પ્રેઝન્ટ બહુ સારું કરે પણ એ રચના ન કરી શકે. બે વસ્તુ અલગ છે, અને બે વસ્તુ જો ભગવાને આપી હોય તો સમજવું કે માં સરસ્વતીની અસીમ કૃપા છે. અહીંયા વ્યાસજીએ રચના કરી પણ બોલી નથી શકે એમ કથાને. એટલા માટે જો કે એવું નથી કે વ્યાસજી વક્તા નથી, વક્તા છે, બોલી શકે છે. અને એનું પ્રમાણ દેવી ભાગવતમાં, એનું પ્રમાણ અહીંયા શુકદેવજીએ કથા કરીને પરીક્ષિતે સાંભળી. દેવી ભાગવતમાં એનાથી ઊંધું છે. શુકદેવના પિતા વ્યાસજીએ કથા કરી દેવી ભાગવતની, અને પરીક્ષિતના દીકરા જન્મે જઈએ દેવી ભાગવતની કથા સાંભળી. ત્યાં વ્યાસજીએ કથા કરી છે. એવું નથી કે વક્તા નથી, બોલી નથી શકે એમ એવું નથી, પણ ભાગવતની કથા એવી ભાવ વિભોર કરી દે એવી કથા છે કે વ્યાસજી સમાધિમાં ડૂબી જાય, કાં તો રડવા લાગે. એટલા માટે કોઈ એવો પરમહંસ જો આવે તો ભાગવતની કથા લોકો સુધી પહોંચે. કોણ એવો પરમહંસ છે? અને ત્યારે શુકદેવજી યાદ આવ્યા, વ્યાસજીને પોતાના પુત્ર યાદ આવ્યા. પુત્ર છે એટલે યાદ નથી આવ્યા, પાત્ર છે એટલે યાદ આવ્યા. ખાલી પુત્ર માનીને બધું આપી ન દેવાય.
એનામાં પાત્રતા છે કે નહીં એ પિતાએ પહેલા જોવું પડે. એની યોગ્યતા છે, એની લાયકાત છે, એની પાત્રતા છે. સુખદેવજી યાદ આવ્યા અને હવે અહીંયાથી સુખદેવજીની કથામાં લઈ જાય છે કે કઈ રીતે સુખદેવજી આ ભાગવતના શ્લોક, એ તો ચાલ્યા ગયા હતા હિમાલયમાં જન્મજાત બૈરાગી, કઈ રીતે પાછા આવ્યા અને કઈ રીતે ભાગવતને ભણ્યા અને ત્યાર પછી કઈ રીતે પરીક્ષિતને કથા સંભળાવી. બડી સુંદર કથા, પણ સમય આપણો સાવધાન કરે છે. આજે થોડો વધારે સમય તમારો લીધો છે. આમ તો ઘડિયાળ જોવી ન પડે, ક્યારેક ક્યારેક ચહેરામાંથી જ ખબર પડી જાય કે સમય થઈ ગયો લાગે છે, પણ તમે બધા એટલા રસથી કથા સાંભળો છો, ખબર નથી પડતી ખરેખર કે સમય થઈ ગયો છે. પણ છતાંય થોડું થોડું 10-15 મિનિટ આગું પાછું તો થશે જ, કારણ કે હવે પછી ધીરે ધીરે એક પછી એક હવે અવતારો આવતા જશે. આજે 2 દિવસ બરાબર કથા ચાલી, હવે કાલે સાંજે બરાબર આ સમયે કયા ભગવાન પ્રગટ્યા? આ સમયે આમનો હાલ એવું કેટલાક જવાબ તો આપવા જ પડે. પ્રશ્ન રોજ બદલાશે, આન્સર તમારે તૈયાર રાખવા પડશે. એકના એક પ્રશ્નો થોડા હોય પરીક્ષામાં, એકના એક પ્રશ્નો હોય, રોજ પેપર બદલી જાય ને, ક્યારેક સાયન્સનું, ક્યારેક મેથ્સનું, ક્યારેક એસએસનું. આ સમયે કયા ભગવાન પ્રગટ્યા? આ સમય, હા, નરસિંહ ભગવાન આ સમયે પ્રગટ્યા છે. સંધ્યા ટાણે દૈત્ય સંહાર, એટલે આવતીકાલે બરાબર આ સમયે સંધ્યા ટાણે ભગવાન નૃસિંહ નારાયણ પ્રગટ થવાના છે. અને એના ભક્ત મહારાજ પ્રહલાદજી મહારાજને દર્શન આપવા અને હિરણ્યકશિપુનો ઉદ્ધાર કરવા માટે. તો હવે પછી એક ઉત્સવો, એક પછી એક અવતારોના પ્રાગટ્ય થશે, એટલે સ્વાભાવિકપણે થોડું ઘણું વહેલા મોડું થશે. આવું આજના સત્રને વિરામ આપીએ. આજે ખૂબ આનંદની વાત છે, અમારા આ સમગ્ર પરિવારને મેળવનારા ગોરસિયા પરિવાર સુધી અમે પહોંચ્યા. અમારા હિતેશભાઈ, ગોરસિયા પરિવાર, સમગ્ર પરિવાર, એમના સુધી અમે પહોંચ્યા. તો એવા અમારા હિનાબેન, અને હિનાબેન સુધી અમે પહોંચ્યા હોય તો એવું મૂળ જે છે એ આજે પધાર્યા છે અમારા કુંદનબેન. એમને એકવાર તાલીઓથી આપણે વધાવીએ, કારણ કે અમારા માતૃ સ્વરૂપ છે. અને બહુ વર્ષો પહેલાં હરિદ્વાર ને વૃંદાવન ને બધે અમે સાથે યાત્રાઓ કરેલી છે. અને પછી કુંદનબેન આવ્યા એટલે હિનાબેનને પછી લાવ્યા કે બેટા આમાં જવા જેવું છે, મીરાબેનની સાથે આનંદ આવશે. અને હિનાબેન મળ્યા એટલે તમારો આખો ગોરસિયા પરિવાર મળ્યો. અને ખરેખર ખૂબ આનંદ સાથે, ખરેખર આનંદ થાય છે કે આટલું સુંદર વ્યવસ્થા. ગઈકાલે મેં ફોટા FB ઉપર મૂક્યા તો ઘણાના ફોન આવ્યા કે આહા, મંદિર જેવું દ્રશ્ય લાગે છે. આમ ફોટામાં જોઈએ તો એવું લાગે કે જાણે કોઈ મંદિરમાં બેઠા બેઠા આમ પાછળનું વાતાવરણ એ પાછું મને ન દેખાય, તમને દેખાય બરાબર. મેં તો ફોટામાં જોયું ત્યારે એવું સુંદર દ્રશ્ય, અદ્ભુત, જે સુંદર સજાવટ, જે શણગાર્યા છે ભાગવતજીને, જે લાડ તમે લડાવ્યા છે, ખરેખર કેમ ન લડાવીએ ભાઈ? આપણા સગા વાલા પરિવારજનોને લડાવીએ, આપણા પોતાના શરીરને કેટલા લાડ લડાવીએ છીએ, કેટલા શણગાર સજાવીએ છીએ. જુઓ તો પછી ભાગવતજીને કેમ ન લડાવીએ? ખરેખર ધન્યવાદ છે સમગ્ર ગોરસિયા પરિવારને. હિતેશભાઈ, મોટા ભાઈ, મને બધાના નામ મોઢે યાદ નથી, માફ કરજો, પણ સમગ્ર ગોરસિયા પરિવાર સાથે આજે મારા મમ્મીશ્રી પણ આવ્યા છે. સરોજબેન ભટ્ટ, જરાક ઊભા થા. મારા માતુશ્રીના ચરણમાં પણ હું વંદના કરીશ. મારા મમ્મીશ્રી, એમની જ કૃપા છે જે આજે વ્યાસપીઠ ઉપર બેસવાનો અધિકાર મને પ્રાપ્ત થયો છે. તો સમગ્ર પધારેલા વૈષ્ણવો સાથે એક વ્યક્તિને મારે યાદ કરવા જ પડે કે જેઓએ પણ જેટલો અમારા માતુશ્રી અમને પ્રેમ આપ્યો છે એવો જ પ્રેમ અમારા પાડોશી સ્વરૂપે અમે જ્યારે મારા લગ્ન નહોતા થયા ત્યારે, હું લગ્ન પછી તો હું હવે વર્ષો સુધી જુનાગઢ હતી, જો કે 14 વર્ષ જુનાગઢમાં રહ્યા, હમણાં 1.5 વર્ષ થયું રાજકોટમાં રહેવા માટે આવ્યા. પણ જ્યારે મારા લગ્ન નહોતા થયા ત્યારે મારા પપ્પાના ઘરની સામે જ જે અમારા પાડોશી મધુમાસી,
જેમને અમે મધુમાસી કહીને બોલાવતા એવા અમારા એ મધુમાસીનો સમગ્ર પરિવાર કે જેમણે એક માતૃ સ્વરૂપે અમને સાચવ્યા છે, અમારા પરાગભાઈ, અમારા પારુલબેન, સમગ્ર પરિવાર, આ મીઠાણી પરિવાર, અને એ પણ અમારા વર્ષોના આ પાડોશીઓ છે બધા. એટલે આ બધાના પ્રેમના કારણે, આ બધાના ભાવના કારણે આજ ખૂબ ભગવાનની કૃપાથી પ્રગતિના શિખરો સર કરી શક્યા છીએ. પણ એના મૂળમાં આ બધા છે. એના મૂળમાં અમારા કુંદનબેન, મારા મમ્મી શ્રી, અમારા મધુમાસી, આ બધા એમના આશીર્વાદ પાયામાં છે. તો બસ એમના આશીર્વાદ સદાને મળતા રહે. કારણ કે ગમે તે પદ, ગમે તે પ્રતિષ્ઠા જીવનમાં મળે, પણ આશીર્વાદ તો જરૂરી છે. આશીર્વાદ વિના બધું નકામું છે. તો એ આશીર્વાદના કારણે આ વ્યાસપીઠ ઉપર બેસવાનો અધિકાર મળ્યો છે. તો બસ વિશેષ કંઈ ન કહેતા આજની આ કથા સત્રને આ વિરામ આપી અને આવું ભાગવતજીની આરતી અને સંધ્યા તરફ આપણે આગળ જઈએ. બોલો શ્રી ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. બેનશ્રી હમણાં કહ્યું ને કે સ્વયં મંદિર જેવો આ મંડપ લાગે છે. કેમ ન લાગે ભાઈ? કારણ કે સ્વર્ગની અંદરથી સ્વયં જ્યાં પ્રભુ અને નટવરના આશીર્વાદ વહેર્યા હોય, તો આ મંડપને સ્વર્ગ જેવું બનવું જ પડે, મંદિર જેવું બનવું જ પડે. હું એમ કહું છું કે પ્રભુદાસભાઈ અને નટવરલાલ જે ભાઈ, એ બંનેના અહીંયા અવિરત આશીર્વાદ પિતૃ સ્વરૂપે વહી રહ્યા છે. તો આ મંડપને મંદિર સમૂહ બનવું જ પડે. કારણ કે તે ત્યાં વૈકુંઠમાં બિરાજી અને વૈકુંઠ ધામમાંથી અબ્રજધામમાં આશીર્વાદ વહાવી રહ્યા હોય, અને આ સુંદર મજાની મહાગીરવાણ ગીરા વહી રહી હોય, અને આપણે સૌ ગોરસિયા પરિવારના આ બધા રસિયા બની અને આ સુંદર મજાની કથાને સાંભળી રહ્યા હોય, અને એક ચિત્તે એક ધ્યાનથી. કારણ કે એમાં એવું છે, જે રીતે વક્તા કથા કરતા હોય પણ સામે શ્રોતા જો ઝોલા ખાતા હોય તો આનંદ ન આવે. પણ વક્તા એ જ રીતે કથા કરે છે રસિકતાથી, તો સામે એ જ રીતે આપ સૌ રસિકતાપૂર્વક કથા સાંભળી રહ્યા છો. તો આ કથાનો અનેરો આનંદ અને સમગ્ર ગોરસિયા પરિવારનો આનંદ અને ઉત્સાહ, જેની અંદર આપણા શ્રી હિતેશભાઈ, શ્રી રાજેશભાઈ, બંને ભાઈઓ અને સમગ્ર પરિવારના સર્વે સદસ્યો ખૂબ આનંદ અને ઉમળકાપૂર્વક આ સુંદર મજાના દિવ્ય સત્રનો આનંદ લઈ રહ્યા છે. એટલે જો આજે ચારે તરફ આમ કેવું લાગે છે, હરિયાળી ન ફેલાઈ ગઈ હોય? સરસ મજાની એમ હરિયાળી, લીલું લીલું બધું લાગ્યું છે. ગઈકાલે લાલ લાલ લાગતું હતું, આજે બધું લીલું લીલું લાગે છે. ગઈકાલે લાલ હતું તો આજે હરિયાળી સમૂહ આ સુંદર મજાનો મંડપ અને હરિયાળી સમા આ પરિવારના સર્વે ગોરસિયા પરિવારના સદસ્યો, અને એનો આનંદ આજે ખૂબ ઉત્સાહપૂર્વક આગળ વધી રહ્યો છે. આજનું જે સત્ર છે એની અંદર આપણે ખૂબ સુંદર મજાની જ્ઞાનસભર વ્યાસજી અને ગણેશજી મહારાજ દ્વારા જે કથાની રચના થઈ એની કથા સાંભળી. આવતીકાલે નરસિંહ પ્રાગટ્યની કથા આપણે સાંભળીશું, અને અહીંયા આપણને નરસિંહ પ્રાગટ્યના દર્શન કરવા પણ મળશે. સાથે પ્રહલાદજી મહારાજ આવશે. તો આ સુંદર મજાની કથા આપણે અહીંયા નિરૂપિત કરીશું. સાથે આયો હવે આજનો જે દિવ્ય સત્ર છે એ આનંદ, મંગલ અને આરતી તરફ જઈ રહ્યું છે. તો બધા જ ગોરસિયા પરિવારના સદસ્યોને હું વિનંતી કરીશ કે આપ વ્યાસપીઠની સન્મુખ જે રીતે આપણે ગઈકાલે વ્યવસ્થા જાળવી હતી એ જ રીતે બે પાર્ટની અંદર ઊભા રહી અને ભગવાન ભાગવતજીની પૂજન, અર્ચન અને વંદનાને આગળ વધારીશું. દિવસના સાયંકાલીન સત્રને આપણે જ્યારે વિરામ આપી રહ્યા છીએ ત્યારે ભગવાનના સંકલ્પની સાથે આપણે સૌ આગળ વધીશું. હરિ ઓમ. અથ હસ્તેર જલમાદાય વિષ્ણુ ભગવાન વિષ્ણુનું મનમાં 3 વખત સ્મરણ કરી જાજો. વિષ્ણુર શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાગ્નયા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મોદ્વિતીય પરાર્ધે શ્રી શ્વેત મહારાકલ્પે બ્રહ્મ વૈવસ્વત મનવંતરે અષ્ટામી જતિતમે કલિયુગે કલિવ્રતમ ચરણે ભૂર્લોકે ભારતવર્ષે ભરતખંડે જમ્બૂદ્વીપે આર્યાવર્તાંતે બ્રહ્માવર્તે કરે છે શ્રી શાલિવાન સાગે બુદ્ધાવતારે ગંગા જમના ગોદાવરી ઘાટે વિક્રમાદિત્ય સમંતરે સમંત 2079 સાલે માસોત્તમી માસે પુણ્ય પવિત્ર કાર્તિક માસે શુદ્ધે શુક્લ પક્ષે વદ સપ્તમીયાયામ દિધોવ સાયંકાલે મનમાં મમ બોલી જાજો. મમ સકલ કામના સંસિદ્ધિ અર્થે રિદ્ધિ સિદ્ધિ સુખ સંપત્તિ આરોગ્ય ધન ધાન્ય શક્તિ ભક્તિ
भक्ति मुक्ति श्रुति समृद्धि वेद शास्त्र पुराणोक्त फल प्राप्ति अर्थे फरीथी मनमा मम बोली जाजो। मम सकल पाप विनाशनार्थे आधि व्याधि दुख दारिद्र भय परिहार द्वारा आयुर आरोग्य ऐश्वर्याभिवृद्धि अर्थम अप्राप्त लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी चीर काल संरक्षणार्थम लोके सभायां राजद्वारे वा सर्वत्र यश विजय लाभ आद प्राप्ति अर्थम इह जन्मनि जन्मांतरे वा सकल दुरितो अपशमनार्थ मम सभार्यस्य सपुत्रस्य सपाण्डवस्य अखिल कुटुंब सहितस्य सबसौ समस्त भय व्याधि परिहार द्वारा आयु एवं ऐश्वर्याभिवृद्धि अर्थे श्री अद्य दिने श्रीमद् भागवत देवतानां च पूजनं च अर्चनं च आरार्तिकं च महं करिष्ये। पाणीनी सेमुकी ત્યારબાદ ભગવાન ભાગવતજીને કંકુ ચોખા અને ચંદનથી સુંદર મજાની પૂજન અને અર્ચન કરીશું શ્રીમદ ભાગવતજીને અને સાથે ભગવાન બાલકૃષ્ણ પરમાત્મા પણ આગળ બિરાજમાન છે એમને પણ કંકુ અને ચંદનથી આપણે બિરદાવીશું। मुच्यत चंदनम प्रतिगृह्यता। भगवान भागवतजीनी सर्वे यजमान परिवार द्वारा सुंदर मजानी पूजन अर्चन અને વંદના થઈ રહી છે। अथ नीराजनं मरिमीति मंत्रेण प्रज्वाल्य ज्वालामालिन्ये नमो नमः आरार्धिकम्। भगवान श्री भागवत जी ने आरती प्रज्वाल्य करजो। अथ हस्तेन आरार्धिकं गृहीत्वा भगवान श्री भागवत जी ने आरती हाथ में लई आरती कुंज बिहारी की गिरिवर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की गिरिवर कृष्ण मुरारी की गले में वे जगती माला हो माला बजावे मुरली मधुर बाला हो बाला श्रवण में कुंडल जल काला हो काला नंद के आनंद मोहन ब्रज चंद गिरिवर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की गिरिवर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की गिरिवर कृष्ण मुरारी की जहाँ से प्रकट भई गंगा हो गंगा कलुष कलिहारिणी गंगा हो गंगा स्मरण ते होत मोह गंगा हो गंगा बसी शिव शिष जटा के बीच हरे अधिकिच चरण छवि श्री बनवारी की गिरिवर कृष्ण
कृष्ण मुरारी की आरती कुंज बिहारी की गिरिवर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की गिरिवर कृष्ण मुरारी की चमकती उज्ज्वल तट रेणु ओ रेणु बज रही वृंदावन वेणु ओ वेणु चहु दिस गोपी ग्वाल धेनु ओ धेनु हसत मृद मंद चांदनी चंद करत भव फंद तेर सुन दीन भिखारी की गिरिवर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की गिरिवर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की गिरिवर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की गिरिवर कृष्ण मुरारी की कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि सहितं नमामि सहितं नमामि इति अरार्धियम् यानि शक्यानि च पापानि जन्मान्तरकृतानि च स्थानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणायां पदे पदे। भगवान भागवत जी ने डाबा हाथમાં આરતી પકડી, જમણા હાથે આરતી આપો। ધૂપમ દીપમ આરતિકમ વંદનમ સમર્પયામિ। ભગવાન ભાગવતજીને આરતી આપી, તમે આરતી લઈ લ્યો। ત્યારબાદ ગઈકાલે જે રીતે એક બહેન આવ્યા હતા અને એમણે આરતી આપવાની જે સેવા આપી હતી એ જ રીતે આજે કોઈ આવી જાઓ અને સમગ્ર શ્રોતાગણમાં આરતી પહોંચાડવા માટેની એક સેવા। આજે દ્વિતીય દિવસની સાયંકાલીન જ્યારે આપણે કથા વિરામ તરફ જઈ રહી છીએ ત્યારે ભગવાનની સુંદર મજાની આપણે સૌ ધૂન બોલતા બોલતા 4 પ્રદક્ષિણા કરીશું। આરતી પાસે આપી દો બાજુમાં અને બધા જ આરતીમાં થી મુક્ત થઈ અને પ્રદક્ષિણામાં જોડાઈ જાઓ। ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હરે